વાત કરીએ ઓડિશાની રાઉરકેલામાં એક અનોખી ઘટના સામે આવી છે। અહીં એક યુવાને સુપર હીરો બનવાનો અજીબ પ્રયાસ કર્યો, પણ અંતે પોલીસના હાથે આવી ગયો। સ્પાઈડરમેનના કપડાં પહેરીને બાઇક પર સ્ટન્ટ કરીને રસ્તા પર નખરાબાજી કરી રહ્યો હતો, પણ પોલીસની નજરે ચડતા તેને સુપર હીરો નહીં પણ સુપર ફાઇન મળી ગયો। રઘુનાથપાળી પોલીસના જ્યુડિક્શન હેઠળનો જલદા પોલીસ ચોકી વિસ્તાર। અહીં એક યુવાન સ્પાઈડરમેન ડ્રેસ પહેરીને રેસ બાઇક પર જોરદાર સ્ટન્ટ કરી રહ્યો હતો, તે પણ હેલ્મેટ વગર અને મોડિફાઈડ સાયલેન્સર સાથે, જેથી આસપાસના લોકો પરેશાન થઈ ગયા અને ટ્રાફિકના અફરાતફરી સર્જાઈ ગઈ હતી। સ્પાઈડરમેન કોમિક્સમાં તો લોકોની સુરક્ષા કરે છે, પણ આ વાસ્તવિક દુનિયામાં આવેલા સ્પાઈડર ભાઈએ લોકોની સુરક્ષા નહીં પરંતુ લોકોની સુરક્ષા ખતરામાં મૂકી દીધી। યુવાનની બાઇકને તરત જ પોલીસે રોકી લીધી। પૂછપરછમાં તે પોતાની હરકતનો કોઈ ઠોસ જવાબ આપી શક્યો નહીં। પછી પોલીસે ટ્રાફિક નિયમ ભંગ બદલ 15,000 રૂપિયાનું ચલણ આપ્યું અને દંડ ફટકાર્યો, સાથે તેની બાઇક પણ જપ્ત કરી લીધી। હવે કહો ભાઈ કે સિનેમા થિયેટરમાં પોપકોર્ન લઈને સ્પાઈડરમેન જોવો એ મજા છે, પણ રસ્તા પર એવો બનવાનો શોખ રાખો તો સીધી રીતે પોલીસ કાર્યવાહી તો કરવાની જ। ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે। હેલ્મેટ વગર બાઇક ચલાવવી, ઝડપથી વાહન ચલાવવું કે પછી મોડિફાઈડ સાયલેન્સર લગાવવું બધું જ કાયદા વિરુદ્ધ છે। એક વ્યક્તિની બેદરકારી બીજાના જીવનને જોખમમાં મૂકી શકે છે।